સમગ્ર વિશ્વ માટે પ્લાસ્ટિક એ વૈશ્વિક સમસ્યા બની છે। પ્લાસ્ટિકના પ્રદૂષણને નાથવા વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત એ થીમ પર પર્યાવરણની દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે વેરાવળ ચોપાટીથી ટાવર ચોક સુધી યોજાયેલી સિંગલ યુઝ પ્લાસ્ટિક જાગૃતિ રેલીને કલેક્ટર એનવી ઉપાધ્યાયે પ્રસ્થાન કરાવી હતી। રેલી પહેલા વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષ બચાવો પાણી બચાવો અંગે નુક્કડ નાટકના માધ્યમથી નગરજનોને પાણી ન હોવાના કારણે તથા વૃક્ષો કપાવવાના કારણે કેવી પરિસ્થિતિનું ભવિષ્યમાં નિર્માણ થશે તે અંગેનો ચિતાર રજૂ કરવામાં આવ્યો હતો। રેલીમાં લોકોને બેનરો તથા સૂત્રોચ્ચાર સાથે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે સંદેશ આપવામાં આવ્યો હતો। આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ છે। આપણે તારીખ 22 થી પ્લાસ્ટિક મુક્ત આખું વિશ્વ એ થીમ ઉપર આપણે બધા અલગ અલગ જનજાગૃતિના કાર્યક્રમ કરી રહ્યા છીએ। એના અનુસંધાને આજે અંતિમ દિવસે એક વિશાળ રેલી ચોપાટીથી લઈને ટાવર સુધી આપણે યોજી હતી, જેમાં સ્વચ્છતા અને પ્લાસ્ટિક મુક્ત વેરાવળ શહેર પર ભાર આપવામાં આવ્યો હતો। મને જણાવતા આનંદ થાય છે કે વેરાવળ નગરપાલિકા દ્વારા માય થેલી પ્રોગ્રામ ચાલુ કરવામાં આવ્યો છે, જેમાં શહેરના કોઈ પણ નાગરિક જે બજારમાં આવશે જો પ્લાસ્ટિકની થેલી પછી માલુમ પડશે તો નગરપાલિકા એમને ઓવન બેગ અથવા તો કાપડની બેગ ફ્રી ઓફ કોસ્ટ સામે રિપ્લેસ કરી આપશે અને આ કામ આજથી ચાલુ કરી દેવામાં આવ્યું છે। આ ઉપરાંત સખી મંડળની બહેનો દ્વારા કોટનની કપડામાંથી થેલી બનાવવાનું કામ પણ અહીંયા નગરપાલિકા હસ્તક ચાલુ કરવામાં આવ્યું છે અને વેરાવળ શહેર અને સમગ્ર ગીર સોમનાથ જિલ્લાને આપણે પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે એક સરસ અભિયાન ચાલુ કરેલ છે। આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જનસેવા ટ્રસ્ટ ઇન્ડિયન રિવ્યુ અને વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આજે 5000 ઉપરના વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું છે। અલગ અલગ લોકોને અલગ અલગ વિસ્તારના લોકો વેરાવળની અંદર પર્યાવરણ જાળવવા માટે અને ખાસ તો ગ્લોબલ વોર્મિંગની જાળવણી માટે અને પર્યાવરણને જાળવવા માટે કરી અને આ એક સારા આયોજન કર્યું છે। એમાં લોકોનો ઘણો પ્રતિસાદ મળ્યો છે અને અમને ખૂબ જ પ્રકારનો પ્રતિસાદ મળ્યો। સાથે સાથે પ્લાસ્ટિક નાબૂદી માટે આ રીતની આ બધાની આ થેલીનું પણ એક વિતરણ કરવામાં આવ્યું છે અને જેના દ્વારા પ્લાસ્ટિક નાબૂદી થાય પર્યાવરણ બચે એવો એક સંકલ્પ સાથે આજે અમે આ કાર્યનો શુભારંભ કર્યો છે। જય સોમનાથ।